મોદીએ કહ્યું, પડકારોને પડકારવા એ મારા ડીએનએમાં છે. મોસ્કોમાં ભારતીયોને કહ્યું, 2015માં મેં અહીં કહ્યું હતું કે 21મી સદી ભારતની સદી હશે. આજે દુનિયા આ વાત કહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મોસ્કો મુલાકાતના બીજા દિવસે મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું છે. તેમણે કહ્યું, હું મારી સાથે ભારતની માટીની સુગંધ લઈને આવ્યો છું. હું તમારા માટે 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ અને તેમની શુભકામનાઓ લઈને આવ્યો છું. મોદીએ કહ્યું, ત્રીજી વખત પીએમ બન્યા બાદ મારો પહેલો સંવાદ મોસ્કોમાં થઈ રહ્યો છે. આજે મને શપથ લીધાને 1 મહિનો થઈ ગયો છે. મેં વચન આપ્યું હતું કે હું ત્રીજી ટર્મમાં 3 ગણી ઝડપે કામ કરીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મોસ્કો મુલાકાતના બીજા દિવસે મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું, પડકારોને પડકારવા એ મારા ડીએનએમાં છે. આજે વિશ્વ ભારતના વિકસિત આશ્ચર્યચકિત છે. અમારી પાસે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ સિસ્ટમ છે. ત્રીજી વખત પીએમ બન્યા બાદ મારો પહેલો સંવાદ મોસ્કોમાં થયો છે. આજે મને શપથ લીધાને 1 મહિનો થઈ ગયો છે. મેં વચન આપ્યું હતું કે હું ત્રીજી ટર્મમાં 3 ગણી ઝડપે કામ કરીશ. યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદી 5 વર્ષ બાદ રશિયાની મુલાકાતે છે. સોમવારે મોદીએ પુતિનના ઘરે પ્રાઇવેટ ડિનર લીધું હતું. પુતિને મોદી સાથે હોર્સ શો જોયો હતો. મોદીએ પુતિન સાથે ગોલ્ફ કોર્સની પણ મુલાકાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું, દેશે છેલ્લા 10 વર્ષમાં જે વિકાસ કર્યો છે તે જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. જ્યારે દુનિયાના લોકો ભારતમાં આવે છે ત્યારે તેઓ કહે છે કે ભારત બદલાઈ રહ્યું છે. ભારતની કાયાકલ્પ, ભારતનું નવનિર્માણ તેઓ સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.